હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ. બસ ઉઠ્યા જ છીએ. 10:15 10:30 જેવું થયું છે. ઉઠીને ફટાફટ રેડી થઈ ગયા. અરમાની હમણાં આવી જશે લેવા 11:30 વાગે. વધારે છે નહીં ટાઈમ, આપણે પાસે 15-20 મિનિટનો ટાઈમ છે ખાલી. હાલો ગાઈઝ, અરમાની આવી ગયા છે. આપણે ડ્રાયફ્રૂટ ખાઈ આજે થોડી હું -1 है फील्स लाइक तो अंदर गरम गरम है वो बेल्ट पहरी लो. अरमानी बस मौज में मौज नहीं खाडू कहीं હું તું આવ્યો ને તો બધા ડ્રાયફ્રૂટ મોઢા નાખી દીધા. મોઢું આખું ભર્યું છે. વોટ્સએપ લીધો હે ભાઈ ગાઈઝીસ, આપણે હમણાં પી લઈશું. હાલો ગાઈઝીસ, કરીએ કામ ચાલો. હા ખોલ, ડોર ખોલ. શેની રાહ જોશ? અરમાની શરદી થઈ ગઈ. ગાઈઝીસ વાગ્યા હે હાંજના 8, એટલે રાત થવા આવી ગઈ 8, એટલે તો આપણે 8 સાડા 8 તો ખાવા બઈએ ઇન્ડિયામાં. પણ અહીંયા જો હજી અંજવાળું છે અને કેવું મસ્ત વેધર. આમ જોવો તમે, ઠંડી છે હો થોડી થોડી, ભલે દેખાવામાં તમને લાગતું બહુ મસ્ત વેધર છે. ઓલી સાઈડ જાઓ એટલે તમને વધારે મજા આવશે. ઉભા રહ્યો, બહાર જઈને બતાવું. જો ગાઈઝીસ જો, હાય હાય હાય, કેવો મસ્ત જો સનસેટ થાય છે, મસ્ત મજાનો. ગાઈઝીસ આપણે ખાધું હતું દાળ ભાત કાલહાનના બપોરામાં લંચમાં, કેમ કે બીજું તો કાંઈ બનાવવાનો આપણને ટાઈમ મળ્યો નહોતો અને ઢોસો ખાવાની આપણને ઈચ્છા નથી, કેમ કે હવે ઓકરી ગયા છીએ. ઢોસો ખાઈ ખાઈને ફેડઅપ થઈ ગયા છીએ. અહીંયાનો ટેસ્ટ ઢોસા ભાવે ખરા, પણ હવે અહીંયાનો ટેસ્ટ ઓકરી ગયો છે. એટલે આપણે દાળ ભાત ખાઈ લીધા છે અને મસ્ત વેધર જોવો તમે, મસ્ત મજાનું. હા તો ગાઈઝીસ, આપણે હે ને રેસ્ટોરન્ટેથી આવી ગયા છીએ અને આમાં છે આપણું જમવાનું સ્પેશિયલ એડિશન છે આજે. પહેલાં ને નાતા ધોતા આવ્યા અને પછી હું બી જોઉં, તમને બી બતાવું અને કહું કે શું છે ને ક્યાંથી આવ્યું છે ને બધું. નાતા આવીએ પહેલાં. હા તો ગાઈઝીસ, આપણે હવે નાહી ધોઈને કિચનમાં આવી ગયા છીએ. બાર બરોડાના આપણે આવે નહીં, બરાબર. આમાં છે આપણું ટિફિન બોક્સ જે લઈ ગયા હતા ને આજે, એ બધું એ કાઢીએ ને ધોઈએ હમણાં. અને આ બી ખોલીએ. હું હે આમાં ગરમ ગરમ કરીએ, ભાઈ ખાવા બેસ્યા. ખોલી લે, ઉભા રહ્યો ભાઈ, તમને બતાવું. પહેલાં હે ને દિવ્યેશભાઈનો મેસેજ આવ્યો હતો ગ્રુપમાં, હાથ જોડીને. અમારે એવી સિસ્ટમ છે, તમને કહો ને. આજે સિસ્ટમ એવી છે કે એની પહેલાં અહીંયા ધ્રુપદ રહેતો હતો ફ્રેન્ડ એક અમારો, એ અત્યારે ઇન્ડિયા જતો રહ્યો પરમાનન્ટ ગયો હા કે ટેમ્પરરી ગયો મને નથી કે પપ્પા, અત્યારે ઇન્ડિયા જતો રહ્યો છે એમ. 1.5 વર્ષ થયા એમ. તો એનું આમ હાથ જોડેલું, 2 હાથે પણ એક હાથે મેં મોબાઈલ પકડ્યો હોય, આમાં હાથ જોડેલું સ્ટીકર બનાવ્યું હતું. ફોટો પાડ્યો હોય છે અને એનું સ્ટીકર બનાવીને કોકે ગ્રુપમાં જ તે, અને ગ્રુપમાં મોકલી દીધું. અને પછી કોકે નિયમ બનાવી નાખ્યો કે જે બી આઉટ ઓફ ડિનર હોય એને આ મૂકી દેવાનું, ધ્રુપદનું આમ કરેલું સ્ટીકર. ધ્રુપદભાઈ વિડીયો જોતો હોય, બ્લોગ જોતો હોય, જોતા હજી યાદ કરીએ અમે, બરાબર. કમેન્ટ કરી દેજો જોતો હોય ને તો બ્લોગ હજી, બરાબર. હા, તો સિસ્ટમ એવી બની ગઈ છે કે જેમને આઉટ ઓફ ડિનર રહેવું હોય, અભારી હું હે ને લગાડી દઉં. હાથ રહી જાય છે મારો, આ લગાડી દઈએ આપણે. જો પછી જ વાત કરીએ. હા તો ગાઈઝીસ, સિસ્ટમ એવી છે કે ધ્રુપદનું સ્ટીકર આમ કરેલું ગ્રુપમાં નાખી દેવાનું, જે બી આઉટ ઓફ ડિનર હોય એ. તો સૌથી પહેલાં દિવ્યેશભાઈએ ક્યારે નાખ્યું મને યાદ નહીં, મેં જોયું હતું ગ્રુપમાં. આમ કરીને સ્ટીકર નાખી દીધું હતું બપોરે ખાંજે ઢોકળું કે ભાઈ આઈ એમ આઉટ ઓફ ડિનર. પછી ગૌરંગભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ કોઈ છે નહીં ડિનરમાં, આઉટ ઓફ ડિનર હે, આપણે એટલા જ છીએ. લેનિન ને પ્રિય નથી, એ બી બહાર જવાના હે. મેં કીધું ઓકે, તો કરવાનું શું હે બોલો. તો
તો કે અમે કાઠિયાવાડી ખાવા જઈએ, તારે લાવવાનું હે? મેં કીધું લઈ આવજો, બીજું હું, બાકી રાતે આવીને 1-2 વાગે તો હું બનાવવાનો હું. એનો પછી ફોન આવ્યો હતો મને કે ભાઈ અલગ અલગ શાકના નામ કીધા મને, આખા રીંગણાનું ને ભર રીંગણાનો ઓરો અને દહીં ભીંડી ને મસાલા ભીંડી ને મસાલા ભીંડી લેતો આવજો. રોટલો કે રોટલી? રોટલો. એવું કીધું તું તો ખરા કે હું આવ્યું છે અંદર, એ જ આવ્યું છે ઓફકોર્સ. બરાબર, ખોલીએ હમણાં બતાવું બરાબર તમને, ખાઈએ આપણે. શું કહો ગાઈસ, આવી રીતે તમે ભગવાનને યાદ કરો હો ખાવા ટાઈમે? કરતા રહ્યો. કંઈક શ્લોક એકાદો આવડતો હોય અને તો ના આવડતો તો શીખી જાઓ, અને ના શીખવું હોય તોય કાંઈ વાંધો નહીં, એટલીસ્ટ 5-10 સેકન્ડ લાગે ખાલી. આટલી મસ્ત દુનિયા આપી છે ભગવાને, આટલું મસ્ત ખાવાનું આપ્યું હોય, આટલું બધું જ આપ્યું હોય. ખાવા ટાઈમે ભગવાનનો આભાર માનીને આપણે 5-10 સેકન્ડ યાદ તો કરી જ શકીએ. મારા કહેવાથી ચાલુ કરો પ્લીઝ. હા, શું કહો, કરવું જોઈએ કે ના કરવા જોઈએ આપણે ભગવાનને યાદ? બધાના મનમાં એમ જ થતું હોય છે કે હા કરવા જોઈએ, તો કરો ને, કેમ નહીં કરતા? કોઈના એક આ જેટલા બધા વિડીયો જોયા ને, કોઈને એટલે કોઈને એમ નહીં થયું હોય કે ના કરવા જોઈએ. બધાના મગજમાં એક જ વિચાર આવ્યો હોય છે કે ના કરવા જોઈએ, સાચી વાત છે, તો કરો ને, કેમ નહીં કરતા? તો ખાવા ટાઈમે ભગવાનનો આભાર માનો, ભગવાનને યાદ કરો. કંઈ નહીં, ખાઈએ આપણે, ચાલુ કરીએ. ગવાનો ફોન આવ્યો તો હું લાવવાનો, એનું મસાલા ભીંડી અને રોટલો, કે 1 લાવું કે 2 લાવું? મેં કીધું હવે તારી રીતે જોઈ લેજે ને તું, હવે આવડો રોટલો છે આમ જો. એ પૂછે 1 લાવું કે 2 લાવવું? તી કે હાલ ને, ત્યારે આવ્યો નહીં હોય હજી ઓર્ડર, એટલે એમ કહેતો હોય છે. તી કે હાલ ને, હું એ જેટલો ખાઈ શકીશ એટલો તારી હાટું લેતો આવીશ. મેં કીધું સારું હાલ. કરીએ, ચાલો આપણે કરીએ હરિહર. આ શબ્દ સાંભળ્યો તમે, કરે હરિહર? હજી ગામડામાં અમારે તો હજી ચાલુ છે. જ્યારે ફંક્શન હોય, કંઈ પ્રોગ્રામ હોય, બધાને બેહાડી હોય, પીરસવું હોય, બધાને બુફે સિસ્ટમ નહીં, બધા લાઈનમાં બેઠા હોય, હારાથી આવે દીધું હોય ખાવાનું, બધાને એક થાળીમાં, બધાને મળી જાય. પછી એવું નહીં કે પહેલા વાળાને મળી ગયું ચાલુ કરી દીધું ખાવાનું, એવું ના હોય. અમને આ સિસ્ટમની જો ખબર ના હોય તો જણાવવું હો. તો પહેલા જમાનામાં એવું હતું, તમને ખબર જ છે, પહેલા જમાનામાં બુફે નહીં, હવે બુફે સિસ્ટમ આવી છે. પહેલાં શું હતું, બધા લાઈનમાં બેસી જતા અને હારાથી આવો બધાને એક જણાને ડીશમાં જઈને આપતા. એમ એક જણાએ શાક લીધું, એક જણા ભજીયા લીધા હોય, એક જણાએ રોટલી લીધી હોય, એક જણાએ છાશ લીધી હોય, એક જણાએ દાળ ભાત, એમ એક જણા એક વસ્તુ. એમ હજી અમારે તો ચાલુ જ છે. અમુક જગ્યાએ બંધ થઈ ગઈ છે, હેરવાળાએ બહુ નહીં જોયું, જેમ જીજ અત્યારની એમણે નહીં જોયું હોય, બરાબર. અમારી જનરેશન તો બધું જોયેલું છે. તો બધાને મળી જાય એવું નહીં કે સૌથી પહેલાં થોડાકને મળી તો ખાવાનું ચાલુ કરી દીધું, કોઈ ચાલુ ના કરે. બધાને મળી જાય પછી ગઈઢા બાપાઓ કે કરો હરિહર, અહીંયા બધા ખાવાનું ચાલુ કરે. તો આપણે કરીએ હરિહર. નાચા હોતા ને ઓહો તીખા હે. આપણે બધું તીખું ના ખાઈએ કે મીડિયમ હાલે. હા ગાઈઝ, ભાઈઓ બ્લોગ એન્ડ કરવાનો તો રહી જ ગયો. હું તો અંદર જતો રહ્યો રૂમમાં, અને આ જો આપણું ટ્રાયપોડ અહીંયા જ પડ્યું હોય એમને હું ભાગી ગયો અંદર. હા, કેવી મજા આવી વ્લોગ જોવાની. આજે આપણને વધારે ટાઈમ મળ્યો નહોતો વ્લોગ બનાવવાનો, બરાબર. સાંજે આવીને તમારે થોડીક બેઠક કરી, થોડીક વાત કરી આપણે, એ જ તે. બાકી તો આખો દિવસ આપણને મળવા મળ્યું નથી ગાઈઝ. જો ટેકો લઈ લીધો હે અહીંયા કોણી ઉપર આનો, આ કોણી આનો, તો અહીંયા તમારે યારે વાત કરી શકીશ અને પતાવી શકીશ એવો થાકી ગયો હું આજે. સવારે 11 થી રાતે 1 હવાએ પહોંચ્યો હું અહીંયા. હવાએ પહોંચ્યો, 1:30 વાગે પહોંચ્યો એમ કેમક, બરાબર. હારા એવા થાકી ગયા હતા, ટાઈમ મળ્યો નહોતો એટલે જ બ્લોગ બનાવવાનો જરાય એટલે જરાય. વચ્ચે સ્કેડ્યુલ બનાવવાનો માંડ ટાઈમ મળ્યો હતો. કાંઈ નહીં, આ સેટરડે હે ને, તમને ખબર હોય તો હું સ્કેડ્યુલ બનાવું શનિવારે
આના પછીના અઠવાડિયાના આખા અઠવાડિયાનું કોણ કેટલા વાગે આવશે બધા એમ્પ્લોય વર્કર કામ કરવાવાળા બધા પણ કિચનના ખાલીઓ કિચન સંભાળીએ આપણે ખાલી તો કિચનમાં કોણ કેટલા વાગે આવશે એનું સ્કેડ્યુલ આપણે ટાઈમ ટેબલ આવતા અઠવાડિયાનું શનિવારે બનાવીએ એટલે રવિવારથી શનિવાર સુધીનું બનાવીએ પાછું શનિવાર બનાવીએ રવિવારથી શનિવાર સુધીનું બસ એટલો ટાઈમ મળ્યો હતો ખાધું બાકી ટાઈમ નહોતો આપણે પાસે એટલે આપણે બ્લોગ બનાવી શક્યા નહીં અને મળી શક્યા નથી બસ હવે ફટાફટ બ્લોગ એડિટ કરીને હોઈ રહી હારે એવા થાકી ગયા છે કેટલા વાગ્યા છે 3:10 થઈ છે હજી તો 4 વાગે હોવા મળશે બ્લોગ એડિટ કરીને એવું મને લાગે છે કંઈ નહીં કરીએ આ બ્લોગને અહીંયા પૂરો આઈ હોપ તમને મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ યાદ રાખજો ઓલી વાત ભૂલતા નહીં જમવા ટાઈમે સવાર બપોર સાંજ જ્યારે બી જમો તમે ભગવાનને 5-10 સેકન્ડ ખાલી યાદ કરજો ચલો